અમદાવાદમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌ ભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો। પારકર સમાજની આગેવાનીમાં જોધપુર સેટેલાઇટથી વેજલપુર સુધી ભવ્ય ટુ વ્હીલર રેલી કાઢવામાં આવી હતી। 300થી વધુ બાઇક સવારો અને મોટી સંખ્યામાં બહેનો દીકરીઓએ ગૌવધ બંધ કરવા અને ગૌ સંવર્ધન માટે અલગ મંત્રાલયની માગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભગવા રજવાડી દુપટ્ટા અને ડીજેના નાદ સાથે યાત્રા પ્રહલાદનગર અને વેજલપુર વિસ્તારમાં ફરી હતી। રેલી છે ગૌ સન્માન માટે નીકળી રહી છે। 300 થી પણ વધારે ટુ વ્હીલર જોડાયા છે અને પારકર સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી છે। પારકર સમાજના જે પ્રમુખ છે, આગેવાન છે, તેમની સાથે વાતચીત કરીશું। મને જણાવશો કે આ રેલી શા માટે અને કેવી રીતે મામલતદાર કચેરી જવા પાછળનો ઉદ્દેશ? બધા જ ગૌ ભક્તો, બધા જ સનાતન ધર્મીઓ, બધા જ ધર્મપ્રેમી લોકો આજે એક જાહેર આહવાન કર્યું છે કે 7 મેના રોજ ગૌ હત્યા બંધ કરવા માટે, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે દરેક તાલુકા મથકે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનું છે। આખા ગુજરાતભરમાં દરેક તાલુકામાં મામલતદારને આજે આવેદનપત્ર અપાશે। આમો પણ આ એરિયાના ગૌભક્તો મામલતદારશ્રી વેજલપુરને આવેદન આપવા માટે, પ્રાર્થના પત્ર આપવા માટે જઈ રહ્યા છીએ। આપણે શું આયોજન કર્યું છે આ રેલી દરમિયાન? હા, આ રેલી દરમિયાન અમારી પાસે આ ગાડી છે, 300 જેટલા બાઇક સવારો છે, ગાડીઓ છે અને પબ્લિક છે। બધા મામલતદારશ્રીને, ધારાસભ્યશ્રીને અમે આવેદનપત્ર આપીશું અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે, ગૌ હત્યા બંધ કરવા માટે અમારું વિનંતી પત્ર, પ્રાર્થના પત્ર આપીશું। રાજકીય નેતા રેલીમાં જોડાવાનો છે કે ના, રાજકીય રીતે નથી। ભાજપની સરકાર છે, ભાજપના જ અહીંયા ધારાસભ્ય છે અને બધા અમારી સાથે જ છે, પણ અમારી લાગણીને આ સરકાર સુધી પહોંચાડવાની છે, એ માટે અમારી આ રજૂઆત છે। કેન્દ્ર સરકારમાં અલગ મંત્રાલય કરવાની પણ ક્યાંક ને ક્યાંક ગૌ સંવર્ધન માટે પણ માંગ કરવામાં આવી છે, તે મુદ્દો પણ હા, કેન્દ્ર સરકારમાં પણ ગૌ મંત્રાલય અલગ કરવા માટેની ચાલી જ રહી છે વાત અને ભારત સરકારના યશસ્વી વડાપ્રધાન પણ આપણી વાત સાથે સંમત જ છે અને એમને પણ અમારી આ રજૂઆત છે। કેટલીક મજબૂરીઓના કારણે કદાચ આ નથી જાહેર કરી શકતા, પણ એ આ વિચારધારા સાથે સંમત જ છે। સુરતમાં ગૌ ભક્તોએ આક્રમક માર્ગ અપનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના લોહીથી પત્ર લખ્યો છે। ટેક્સટાઇલ માર્કેટના 10 વેપારીઓએ સિરિંજથી પોતાનું લોહી કાઢીને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની અપીલ કરી છે। બીજી તરફ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી ઐતિહાસિક રેલી નીકળી, જેમાં બુલડોઝર, બળદગાડા અને સાધુ સંતોની વિશાળ ફોજ જોડાઈ હતી। સુરતની સડકો પર ઉતરેલા જન સૈલાબે ભારતને ગૌ હત્યાના કલંકથી મુક્ત કરવાની હૃદયસ્પર્શી અપીલ કરી છે। વિરોધ સાથે સરકારને રજૂઆત કરવા માટે સુરત કાપડ વેપારીઓ દ્વારા આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ઘણા બધા વેપારીઓ છે, સીધા વાત કરીશું શું કેવું છે। સૌપ્રથમ આપકા નામ, आज की रैली का उद्देश्य? मेरा नाम गिरधारी सिंह राजपुरोहित है। आज जो गौ माता सेवा आह्वान किया हुआ है, इसके अंदर हमारे प्रमुख मुद्दे ये हैं कि एक तो गौ माता की हत्या बंद हो, हिंदू राष्ट्र के अंदर गौ माता की हत्या बंद हो। दूसरा, गाय को राष्ट्र माता घोषित किया जाए। हमारे वेदों में लिखा है गावो विश्वस्य मात्र है, यानी संसार की माता गाय है, और वेदों में ये भी लिखा है गाय है तो सृष्टि है। अगर गाय का जैसे जैसे वध होगा ये सृष्टि का विनाश हो जाएगा। तो अभी जो सरकार है वो सनातन धर्म से प्रेरित सरकार है, तो इस सरकार से हमारी विनम्र निवेदन है कि आप गौ हत्या बंद करवाएं और गौ माता को राष्ट्र घोषित करें। आज आज़ादी के बाद में हमारे हजारों जो साधु संत हैं उन्होंने बलिदान भी दिया है। आदरणीय करपात्री जी महाराज का आपने नाम सुना होगा, उनके नेतृत्व में हजारों ने गोलियां खाई है। अब समय आ गया है और अंतिम समय है कि गाय को राष्ट्र माता घोषित किया जाए और गौ माता की हत्या बंद हो। जय गौ माता, जय गौ। ये मुद्दे पे तो कितने सालों से बात हो रही है, रैलियां निकल रही है, लेकिन हम चुप तो नहीं रह सकते ना। और अब तो चारों तरफ हिंदुत्व का और सनातन की सरकारें हैं, तो अभी समय है, मुख्य समय अभी है, अभी नहीं तो फिर कभी नहीं। बिल्कुल। अन्य व्यापारी, आपका नाम क्या कहेंगे? मनीष पारिक। मेरा कहना यही है कि गौ माता को राष्ट्रीय माता घोषित की जाए और जितने भी कत्ल खाने हैं गायें करती है वो कत्ल खाने बंद हो और उन पर कड़ी से कड़ी कार्रवाई हो।
રંગીલા રાજકોટમાં ગૌભક્તિનો અનોખો રંગ જોવા મળ્યો। શહેરના બહુમાળી ચોક ખાતે ગૌભક્તોએ ગાયના વાછરડા સાથે એકત્ર થઈને સહી અભિયાનની શરૂઆત કરી। ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે રાજકોટવાસીઓએ ઉત્સાહભેર સહીઓ કરીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે। રાજકોટના ગૌપ્રેમીઓનું કહેવું છે કે જ્યાં સુધી ગાયને યોગ્ય સન્માન નહીં મળે ત્યાં સુધી આ આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે। સમગ્ર ગુજરાતમાં અત્યારે ગૌપ્રેમીઓ એકસૂરે ગાયને રાષ્ટ્રનું ગૌરવ અને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી રહ્યા છે। સરકાર સમક્ષ ગૌ સુરક્ષા અને સલામતી માટે કડક કાયદાની પણ માંગ ઉઠી છે। હવે જોવાનું એ રહેશે કે ગૌ ભક્તોની આ લાગણીને ધ્યાને રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર કેવા નિર્ણયો લે છે। જનતા જાગશે તો કંઈક નવો વિચાર આવશે। આજે નવો વિચાર સ્થાપન કરવા માટે થઈને અત્યારે આ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેનું અભિયાન છે। સહી ઝુંબેશ છે। રાજકોટને આંગણે ઘરે ઘરે સહી ઝુંબેશ ચાલી છે। અત્યારે 60 થી 65 હજાર લોકોએ આમાં સિગ્નેચર કરી છે। ગૌ તસ્કરી બંધ થાય, ગૌ હત્યા બંધ થાય અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાનું અભિયાન છે। સહી ઝુંબેશ કરીને મામલતદારને રજૂઆત કરવાની છે, મામલતદાર પછી કલેક્ટરને રજૂઆત કરવાની છે, કલેક્ટર પછી મુખ્યમંત્રી અને રાજ્યપાલને પણ રજૂઆત કરવાની છે। સમગ્ર દેશમાં એવું આ અભિયાન જાગૃત થાય કે જન જન સુધી, ઘર ઘર સુધી, ભાઈઓ બાળકો સુધી આ અભિયાન પહોંચે। તો આ તરફ જામનગરમાં પણ ગૌ સન્માન આહવાન અભિયાનની ગૂંજ સાંભળવા મળી। વિવિધ ગૌ સંસ્થાઓ અને હિન્દુ સંગઠનો દ્વારા પ્રાર્થના પત્ર સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી। હાથમાં પોસ્ટરો અને ગૌમાતાના જયઘોષ સાથે બાળકો અને યુવાનોએ કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી। આ પ્રાર્થના પત્રો રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી પહોંચે અને ગૌ માતાને બંધારણીય રીતે રાષ્ટ્રમાતાનું સન્માન મળે તેવી ઉગ્ર રજૂઆત જામનગરના ગૌપ્રેમીઓએ કરી છે। ગાયનો સન્માન દેશનો સન્માન છે, લોકતંત્રનો સન્માન છે, લોક સાહિત્યનો સન્માન છે અને દેશની સંસ્કૃતિનો સન્માન છે। ગાય એક આપણા દેશની અર્થવ્યવસ્થાનો આધાર છે અને ધર્મનો મૂળ છે। એટલે ધર્મના આધારભૂતે આપણે બધાને ગાય માતાનો સન્માન કરવાનો છે।